આંડુ 10 વાળા લાખા કાકા ને ચા પીવા જવાનું છે નવા વર્ષનું. લાખા કાકા હું આ બળદિયાની જેમ હું ભાગમ ભાગ કરો છો. અમે આવી છીએ હમણાં ચા પીવા તમારે ને હાલો. અરે ઘરે મહેમાન આવ્યા છે તો ચા બનાવો છે તો દૂધ નથી તો લેવા જાઉં છું. મેં સવારમાં કાકીને જોયા તો ખરી દૂધની કોથળી લઈને તો જાતા હતા. અરે તો ફાટી ગયું. એટલે કોથળી ફાટી ગઈ. અરે દૂધ ફાટી ગયું કચબા. અને તું ચેરમેન છો કે વોચમેન છો? કોણ આવે છે કોણ જાવે છે એની પંચાયત કરશો તું. અને મારા ઘરે મહેમાન એવા આવ્યા છે, પાણી આપ્યું, કાજુ કતરી આપી, ઠંડુ પીવડાવ્યું. ભાઈ નોડિયાઓને નવા વર્ષનો ચા પીવો છે. મારી ઘરવાળી માં બુદ્ધિ નથી, ડોલી ચા વાળી બનવા જાય છે. મારી ઘરવાળીને કહી દીધું કે ડોલી ચા વાળો છે ને એ બિલ ગેસ ને ચા પીવડાવી હતી, પણ આપણા ઘરે જે ગેસ્ટ આવે છે ને એને કોઈ દિવસ લારીએ પણ બિલ નથી આપ્યું ચાનું હરક પદુડી થામાતું. ચા તો પીવડાવી પડે નવા વર્ષની. કાચિંડા નવા વર્ષે ઘરની બહાર તાળું મારીને અંદર બેહવા વાળાને મહેમાન હું કહેવાય ને ખબર ન પડે, ચૂપ થઈ જાય. હવે જો મારા મહેમાને ચા પીધા પછી બીજું કઈ માંગ્યું છે ને તો દરવાજા બંધ કરીને પતાઈ દેવાનો છું ચેરમેન ને. આ ઘરે જે મહેમાન આવ્યો એ જો કાજુ કતરી અને ઠંડુ પીધા પછી જો ચા માંગ્યો ને એટલે ઝેર નાખીને આપી દેવાનો છું. તારે પીવાનો છે ને ચા? આય તું હવે હાલ. તારે પીવો છે ને ચા? આય ચાનો કીધું ને કાકા કાકા ચા પીવા જાવ. આય લે લઈ લે ચા પી ચા લે. આય હવે આય તારી તો ઘરે મહેમાનોએ બાટલો ફાડી નાખ્યો ને બહાર નીકળ્યો એટલે તારા જેવા તારી ઘરે. અને કાચિંડા તો બળજો કોને કીધો તો તે? બળજો કોને કીધો જમણા? હવે પ્રેમથી કહેવાનું હોય કાકા. પ્રેમથી જ કહું છું. આ તો થોડું હવે નહીં આવું. પ્રેમ જ છે અમારો. જોઉં પછી આ સુધીમાં મારા ઘરે ચા પીવા તું આવી જજે ચેરમેન ને કરું તારા ઘરે આવીને તારા આખા ઘરને ચા પીવડાવાય મારો.